વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે પ્રથમ પરીક્ષા માટેની અસાઇનમેન્ટ આવી છે 2025નો, એમાં વિભાગ એનો પ્રશ્ન નંબર 4 કરીશું. આનાથી પહેલાં વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટાના વિડીયો મૂકી દીધા છે. આજે એક વાક્યમાં જવાબ આપો એનું સોલ્યુશન કરીશું. શું કીધું છે? 2.5, 0.2, 0.2ની કિંમત શોધો. તો કરીએ. અહીંયા 25 દુ 50 અને 50 દુ 100 થાય ને? આમ તો 1, 2 ને 3. 25 દુ 50 અને 50 દુ 100 અથવા 2 દુ 4 અને 25 ચોક 100. તો કેટલા છે? 1, 2 અને 3. એટલે 1, 2 અને 3. એટલે એની કિંમત આવશે 0.1. ચલો, એના પછી 162 ભાગ્યા વર્ગમૂળમાં 18. વર્ગમૂળમાં 162 ભાગ્યા વર્ગમૂળમાં 18ની કિંમત શોધો. જોવાનું, 18ના ઘડિયામાં 162 આવે. હા, ક્યારે આવે? 18 9. તો અહીંયા લખવાનું 18 ગુણ્યા 9 અને અહીંયા વર્ગમૂળમાં 18. તો આ 2 થાય. વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 18 અને ગુણ્યા વર્ગમૂળમાં 9. તો 18 ઉડી ગયા. વર્ગમૂળમાં 9ની કિંમત શું આવે? 3 થાય ને? વર્ગમૂળમાં 9 હોય તો 9 વર્ગમૂળમાં 9 કોનું હોય? 3 થાય. તો જવાબ આવશે 3. ચલો, નાનામાં નાની પૂર્ણ સંખ્યા જણાવો. નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 આવે. હવે અહીંયા કીધું છે એક્સની 1 16 બરાબર 64ની 1 32. તો એક્સની કિંમત શોધો. તો 64 છે એને આમ લખી શકીએ 8ની 2 ને એની 1 32 થાય ને? 8 8 64. હવે ઘાતની ઘાત છે તો ઘાતની ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર 1/32. 2 એકા 2 અને 16 દુ 32. 8ની 1 16 ઘાત. અહીંયા આગળ એક્સની 1 16 આપેલી. તો એક્સ બરાબર શું આવે? એક્સ બરાબર 8 આવે. ચલો, હવે કીધું છે 8ની 2 ઘાત વર્ગમૂળમાં 8ની 2 ઘાત વત્તા 15ની 2 ઘાત એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા? કરીએ. ચલો, 8ની 2 અને 15ની 2 ઘાત. 8 8 64 અને 15 ગુણ્યા 15 એટલે 15નો વર્ગ કેટલો થાય? 225 થાય. તો 5 અને 4 કેટલા થાય? 9. 6 7 8 અને 289 એ કેમાં? વર્ગમૂળમાં. 289 કોનું વર્ગમૂળ થાય? 17નું. તો 17 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ચલો જોઈએ પ્રકરણ નંબર 2. સીધો ગુણાકાર કર્યા વગર 47 ગુણ્યા 53ની કિંમત શોધો. હવે આવું જ્યારે આપેલું હોય ત્યારે બંનેની નજીક કઈ આવે? 50 આવે. જો 50માંથી 3 બાદ કરીએ તો 47 થાય અને 50માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 53. તો અહીંયા લખીએ 47 ગુણ્યા 53. તો આમ લખી શકાય 50 - 3 અને 50 + 3. તો આ કયું સ્વરૂપ થયું? એ વત્તા બી એ ઓછા બી. તો એનો શું આવે? એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. કરી એ શું છે? 50. તો 50નો વર્ગ માઇનસ બી 3નો વર્ગ. 50નો વર્ગ 5નો વર્ગ 25 થાય અને બીજા બે શૂન્ય એટલે 2500 ને 3નો વર્ગ 9 થાય ને? હવે 2500માંથી 9 જાય તો 2491 થાય. એટલે જો ગુણાકાર કર્યા વગર બી આપણે આની કિંમત શોધી. ચલો, હવે આગળ જોઈએ દાખલો. શું કીધું છે? બહુપદી p of x માંથી x² + 3x + 2 માટે p of -2 શોધો. શું શોધવાનું છે? p of -2. કેના માટે? p of x માટે. તો x છે એની જગ્યાએ -2નો વર્ગ વત્તા 3 -2 વત્તા
2. હવે 2 -2 એનો વર્ગ છે, આપણે ખબર છે વર્ગમાં હોય અને આગળ માઇનસ હોય તો 2 દુ 4 કેવા થઈ જાય પ્લસ, પ્લસ માઇનસ -6 અને આ +2, 4 + 2 6 - 6 એટલે શું આવે 0 જવાબ આવે. શું કીધું છે ત્રિઘાત બહુપદી p ઓફ x ને વધુમાં વધુ કેટલા વાસ્તવિક શૂન્ય મળે તો 3 શૂન્ય મળે. ચલો હવે કીધું છે શું x + 1 એ 4x³ + 7x² - 2x - 5નો અવયવ છે કે નહીં? તો કરીએ અહીંયા x + 1 જ્યારે આપેલું હોય ત્યારે x + 1 બરાબર 0 લઈ લેવાનું. xની કિંમત શું આવે -1. હવે આ જે સમીકરણ છે એમાં xની જગ્યાએ શું મૂકવાનું -1 મૂકવાનું. ચલો અહીંયા લખીએ 4x³ + 7x² - 2x - 5. જો બરાબર 0 આવતું હોય તો આ એનું અવયવ છે અને ના આવતું હોય તો એનો અવયવ નથી. 4 -1³ + 7 -1² 2 -1 અને -5. હવે જો અહીંયા ઘન છે એટલે માઇનસ જ આવશે. જો વર્ગ હોય તો પ્લસ થઈ જાય. 1 × 1 × 1 એટલે -1 × -1 × -1 એટલે -4. અહીંયા વર્ગ છે એટલે +7. આ માઇનસ +2 અને આ -5. હવે પ્લસવાળા ભેગા કરીએ 7 + 2 9 થાય અને માઇનસવાળા 5 + 4 -9. 9માંથી 9 જાય તો 0. 0 આવ્યો તો આ એનો અવયવ છે. શું આવશે અવયવ છે એટલે આવશે હા અવયવ છે. ચલો હવે નીચે કીધું છે 5x - 3 આખાનો વર્ગ હોય તો kx એટલે 25x² + kx + 9 હોય તો k શોધો. તો અહીંયા તો કીધું છે આ સૂત્ર ખબર છે ને a² - 2ab અથવા તો b². એ ના ચાલે તો જો અહીંયા કરીએ 25 એટલે 5નો એનો વર્ગ -2ab એ કેટલા છે 5x અને b 3નો વર્ગ 5 દુ 10 અને 10 તેરી 30 એટલે કેટલા આવશે -30 આવે. કેમ અહીંયા +x આપેલું છે એટલે થાય ને. 3 દુ 6 અને 6 × 5 = 30 એટલે -30 આવે. ચલો હવે જોઈએ પ્રકરણ 5. થેલ્સ કયા દેશના વતની હતો? તો આવશે ગ્રીસ. બિંદુને કેટલા પરિમાણ હોય છે? તો 0. એક પણ પરિમાણ હોતું નથી. ઘનને કેટલા પરિમાણ હોય છે? પરિમાણ એટલે ડાયમેન્શન. 3 ડાયમેન્શન હોય ને ક્યુબ આપણે લઈએ બોક્સે તો 3. શ્રી યંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે? તો આવશે 43. સમતલને કેટલા પરિમાણ હોય છે? સમતલ હોય આ એક સમતલ થયું તો એ લંબાઈ અને પહોળાઈ હોય તો 2 પરિમાણ હોય છે.